નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિલ પ્રજાપતિ અને આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ સ્ટડી માસ્ટરમાં. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા આવી ગઈ છે અને તમારા માટે YouTube ચેનલ સ્ટડી માસ્ટર પર અમે લોકો લઈને આવી રહ્યા છીએ દરેક સબ્જેક્ટ એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના મોસ્ટ આઈએમપી મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્નોનું લિસ્ટ. બરાબર, સેક્શન બી માટેના જે પ્રશ્નો છે એનો વિડીયો આગળ મુકાઈ ગયો છે અને અત્યારે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે સેક્શન સી માં કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં કયા કયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાવાના છે. બરાબર, અને હા, એક બીજી વાત, જો તમારે આવા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોતા હોય, બરાબર, ડાઉટ સોલ્વિંગ જોતા હોય, આઈએમપી પ્રશ્નો જોતા હોય, લાઈવ લેક્ચર જોતા હોય, વન શોટ જોતા હોય, તો દરેક વસ્તુ આપણને આપણી પોતાની YouTube ચેનલ સ્ટડી માસ્ટર પર મળી જવાની છે. પણ એના માટે તમારે શું કરવું પડે ભાઈ? તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવી પડે. બરાબર, આપણી ચેનલ પર એકમ કસોટીના પણ સોલ્યુશન મુકાય છે, સાથે સાથે મોસ્ટ આઈએમપી પ્રશ્નો, લાઈવ લેક્ચર, ઘણી બધી વસ્તુ તમારા માટે છે. બરાબર છે, ચાલો તો શરૂ કરીએ સેક્શન સી, જેમાં 3 માર્ક્સના ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી કયા કયા પૂછાઈ શકે તેમ છે એ આપણે જોવાના છે. બરાબર, 10 ચેપ્ટરના આપણે ક્વેશ્ચન જોવાના છે. તો મસ્ત મજાનું ચેપ્ટર નંબર 1 દ્રાવણોથી શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન છે હોફમેન નો નિયમ અને ઉપયોગિતા જણાવો. બીજો ક્વેશ્ચન છે બાષ્પશીલ દ્રાવણ અને બાષ્પશીલ દ્રાવણ માટે રાઉલ્ટ નો નિયમ. બરાબર, આ ક્વેશ્ચન 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને ઇન્ડિવિડ્યુઅલ 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. બરાબર, ત્રીજો ક્વેશ્ચન છે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ તફાવતમાં પણ પૂછાઈ શકે છે અને એમનેમ એક પણ પૂછાઈ શકે છે કે ભાઈ આદર્શ દ્રાવણ કોને કહેવાય, બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય. 2 માર્ક્સમાં પૂછવું હોય તો પણ એકલું આદર્શ અથવા એકલું બિન આદર્શ દ્રાવણ પૂછી શકે છે. ચોથો છે એઝિયોટ્રોપ. બરાબર છે, ઓકે. તો આ રીતના ક્વેશ્ચન આપણને કયા ચેપ્ટરમાં જોવા મળે છે ભાઈ? ચેપ્ટર નંબર 1 એટલે કે દ્રાવણોમાં. બરાબર, ચાલો બીજો ક્વેશ્ચન છે, બીજું ચેપ્ટર છે, કયું છે? વિદ્યુત રસાયણ વિજ્ઞાન. અને વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં 3 માર્ક્સમાં ક્વેશ્ચન છે ગેલ્વેનિક કોષ અને ડેનિયલ કોષની અર્ધ પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા આપીને સમજાવવાના છે. બીજો ક્વેશ્ચન છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. ત્રીજો ક્વેશ્ચન છે હાઇડ્રોજન અને ઓક્સિજન બળતણ કોષ. બરાબર, એમાં જે હાઇડ્રોજન બળતણ કોષ છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચોથો ક્વેશ્ચન છે સૂકો કોષ અને લેડ સંગ્રાહક કોષ. બરાબર, પાંચમો ક્વેશ્ચન છે નરનષ્ટ સમીકરણ. બરાબર, નરનષ્ટ સમીકરણમાંથી 2 માર્ક્સના કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે એ આપણે આગળ 2 માર્ક્સના ક્વેશ્ચન વાળા વિડીયોમાં કીધેલું છે. બરાબર, તો તમે ત્યાં જઈને જોઈ લેજો. છઠ્ઠો ક્વેશ્ચન છે મોલર વાહકતા અને અવરોધકતા અને કોષ અચળાંક વિશે માહિતી આપો. ઠીક છે, ચાલો આગળ જોઈએ ચેપ્ટર નંબર 3. બરાબર, ચેપ્ટર નંબર 3 માં કયા કયા ક્વેશ્ચન છે ભાઈ 3 માર્ક્સમાં? તો પહેલા છે શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ અને આભાસી પ્રથમ ક્રમ. 3 માર્ક્સ માટે આ 3 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. બરાબર, ચાલો આગળ જોઈએ ચેપ્ટર નંબર 4 ડી અને એફ વિભાગ. બહુ મસ્ત મજાનું ચેપ્ટર છે ભાઈ. બરાબર, મસ્ત મજાનું ચેપ્ટર છે. આનો પણ વન શોટ આપણે આખો મૂકેલો છે. તો પહેલો છે લેન્થેનોઇડ સંકોચન ઉદાહરણ સાથે છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય ભાઈ. બરાબર, બીજો ક્વેશ્ચન છે MnO4- ની રિડક્શન પ્રક્રિયાઓ લખો. MnO4 ની કઈ પ્રક્રિયાઓ લખવાની છે ભાઈ? રિડક્શન પ્રક્રિયાઓ. ત્રીજો ક્વેશ્ચન છે Fe+2 ની આયનીકરણ એન્થાલ્પી. અહીંયા મેં આ એ લખ્યું છે એટલે શું થઈ જશે? આયનીકરણ એન્થાલ્પી. Mn+2 કરતા નીચી ઉર્જા છે, કારણ આપો. બરાબર છે, નીચી છે, કારણ આપવાનું છે. ચાલો, તો આ રીતના કારણ, બરાબર, લેન્થેનોઇડ સંકોચન, આ રીતના તમને પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. બરાબર છે, ચાલો પાંચમું ચેપ્ટર છે સવર્ગ સંયોજન. એમાં 3 માર્ક્સમાં પહેલો ક્વેશ્ચન છે ધાતુ કાર્બોનિલમાં બંધન. બરાબર, અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય માટે VBD
બોલે તો વેલેન્સ બોન્ડ થિયરી, બરાબર, જે આપણે આપણા વન શોટમાં આખું સમજાવેલું છે, બરાબર. ત્રીજો છે બંધારણીય સમઘટકો ઉદાહરણ સાથે સમજાવો, બરાબર. કોઈ પણ એક તત્વ તમને આપી દીધેલું હોય એને શું કહેવાનું કહી દે ભાઈ, બંધારણીય સમઘટકો દોરો, બરાબર. કેટલા કેટલા આવશે તો ચેપ્ટર નંબર 5 માં આ રીતના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, બરાબર. ચેપ્ટર નંબર 6 હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો, બરાબર. 3 માર્ક્સ માં કયા કયા પૂછાય ભાઈ, તો કે ભાઈ પહેલા તો હેલો આલ્કેન હેલો એરિન ની બનાવટ, બરાબર. બીજો છે SN1 અને SN2 બંને પ્રક્રિયાઓ આપણે કરાવેલી છે, ઇન્ડિવિજ્યુઅલ પૂછાશે, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ પૂછાય SN1 અને SN2 પ્રક્રિયા, 3 માર્ક્સ માં નહીં આવે. ત્રીજો છે રેશમીકરણ અને ધારણ, અને ચોથો ક્વેશ્ચન છે બીટા વિલોપન પ્રક્રિયાઓ સમજાવો, બરાબર. તો આ રીતના ક્વેશ્ચન તમને ચેપ્ટર નંબર 6 હેલો આલ્કેન અને હેલો એરિન ની અંદરથી પૂછાઈ શકે છે, બરાબર. ચાલ 7મું ચેપ્ટર છે આલ્કોહોલ ફિનોલ અને ઈથર સંયોજનો, 3 માર્ક્સ માં પૂછાઈ શકે છે. શું છે, આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક છે, એનું તમારે આપવાનું છે કા ર અને ણ, બરાબર. બીજો ક્વેશ્ચન છે ફિનોલ ની બનાવટ, તમને કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કહી દીધી હોય કે ભાઈ આમાંથી જ બનાવો, અથવા એવું કીધું હોય કે કોઈ પણ બે ફિનોલ ની બનાવટ તમારે લખવાની છે. ફિનોલ ની બધી જ બનાવટ આપણે આપણા વન શોટ અને લાઈવ લેક્ચર માં કરાવેલી છે, તો નો ખબર પડે તો ત્યાં જઈને શું કરી લેવાનું, જોઈ લેવાનું છે, બરાબર. ચાલો ત્રીજો ક્વેશ્ચન છે આલ્કોહોલ નું નિર્જલીકરણ ક્રિયાવિધિ સાથે સમજાવવાનું છે. ક્રિયાવિધિ ન કીધી હોય તો આ ક્વેશ્ચન તમને 2 માર્ક્સ માં પૂછાઈ શકે, બરાબર. ચાલો ચોથો ક્વેશ્ચન છે આલ્કોહોલ નું ઓક્સિડેશન, બરાબર. આ ક્વેશ્ચન પણ તમને 3 માર્ક્સ માં પૂછાઈ શકે. 5મો ક્વેશ્ચન છે કોલ્બેટ પ્રક્રિયાઓ, બરાબર છે. ચાલો તો આ રીતના પ્રશ્ન તમને ચેપ્ટર નંબર 7 માંથી પૂછાઈ શકવાની સંભાવનાઓ છે. ચાલો હવે છે કયું છે ભાઈ, આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, 3 માર્ક્સ માં પ્રક્રિયા કઈ, ગાટરમાન કોચ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે ભાઈ, બરાબર. બીજો છે હોલ હેરાઉડ ઝેલેસ્કી, જેને ટૂંકમાં આપણે HVZ પણ કહીએ છીએ, બરાબર. અને ત્રીજું છે કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ, બરાબર. કાર્બોક્સિલિક એસિડ ની કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ તમને બનાવટ આપી દીધી હોય અથવા તો તમને એમ કહી દે કે ભાઈ તમને જે આવડતી હોય એ લખી નાખો, બરાબર છે. ચાલો ક્વેશ્ચન નંબર ચેપ્ટર નંબર 9 અમાઇન સંયોજનો, બરાબર. તો શું કહે છે 3 માર્ક્સ માં પહેલો ક્વેશ્ચન એમાઇન સંયોજનોની બનાવટ, બરાબર. આમાં પણ તમને કોઈ ઇન્ડિવિજ્યુઅલ કહી દે અથવા તો એમ કહી દે ભાઈ કે તમારે શું કરવાનું છે, આમાંથી એમાઇન સંયોજનો બનાવવાના છે. આ પણ આપણે આપણા લાઈવ લેક્ચર અને વન શોટ માં કરાવેલ છે, બરાબર. એલિફેટિક એમાઇન સંયોજનોની બેઝિકતા, એલિફેટિક એમાઇન સંયોજનોની શું બેઝિકતા, બરાબર છે. ઓકે ચાલો ત્રીજો ક્વેશ્ચન છે કાર્બાઇલ એમાઇન કસોટી, અને ચોથો ક્વેશ્ચન છે ડાયએઝોનિયમ ક્ષારની બનાવટ, બરાબર. તો ચેપ્ટર નંબર 9 માં તમને 3 માર્ક્સ માં આ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે, ક્યારેક ક્યારેક 3 માર્ક્સ માંથી 4 માર્ક્સ માં અથવા તો 2 માર્ક્સ માં પણ ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે, બરાબર. એનો આધાર તમારા ક્વેશ્ચન પર હશે કે તમને એમાં કેટલું લખવાનું કીધું છે. ઓકે ચાલો આગળ જોઈએ તો કે ભાઈ જૈવિક અણુઓ, જૈવિક અણુઓ શું કહે છે, પહેલા માલ્ટોઝ અને લેક્ટોઝ 3 માર્ક્સ માટે પૂછાઈ શકે છે, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ પૂછાશે, બંને એક સાથે નહીં પૂછે, બરાબર. પછી છે ગ્લુકોઝના બંધારણના પુરાવા, એટલે કે ઓલા જે 6 પુરાવા છે ને, બરાબર, એ 6 પુરાવા આમાં પૂછાઈ શકે છે. ત્રીજો ક્વેશ્ચન છે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ, આ ક્વેશ્ચન 2 માર્ક્સ માં પણ પૂછાઈ શકે છે, બરાબર. અને ચોથો ક્વેશ્ચન છે પ્રોટીન નું બંધારણ, બરાબર. પ્રોટીનના બંધારણના અલગ અલગ તબક્કાઓ તમને પૂછાઈ શકે છે. તો 3 માર્ક્સ માં સેક્શન સી માં
અહીંયા આટલા ક્વેશ્ચન આપણને કેમિસ્ટ્રીમાંથી મોસ્ટ આઈએમપી રીતે પૂછાઈ શકે છે. સાથે સાથે તમારી ચોપડીના કોયડામાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે અને લખાણ સંબંધિત માંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. બરાબર, તો અહીંયા આપણે અટકીએ. હવે તમારે ચેપ્ટર નંબર સેક્શન ડી જે 4 માર્ક્સના ક્વેશ્ચન આવે છે, બરાબર, એના માટે એક અલગથી વિડીયો આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર પર મુકાઈ જવાનો છે. ઠીક છે, ચાલો બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. જોરદાર તૈયારી કરવાની છે અને સારામાં સારા માર્ક્સ લાવવાના છે. આપણે એકલાય નહીં ભાઈ, મિત્ર ધર્મ નિભાવવાનો. બરાબર, સાચો સખો હોય એ પોતાના બેસ્ટ ફ્રેન્ડ ને વિડીયો મોકલી દે કે બેટા આટલા કરી નાખ, બરાબર, આટલા કરી નાખ, આમાંથી આવશે. બરાબર, એટલે તમારે શું કરવાનું છે? તમારે તમારો મિત્રતા ધર્મ નિભાવવાનો છે. બરાબર, તો ચાલો આપણે મળીએ પાછા સેક્શન ડી માં. બરાબર.